રામ રામ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો લગભગ 3:30 જેવું થયું આપણે વિડીયો અત્યારે ચાલુ કર્યો અને 2 દી થઈને આપણે ભીંડો ગોળતા હતા એટલે ત્યાં લગી મેં પાવો નથી ગોળીને પછી પાવી અને દિવાળીની મોરનું જ આપણે સાણ ફેરું કરતા હતા આમાં પાવા હાથથી. આમાં શું કે આપણે સોમાહે ભીંડો વાવ્યો હોય ને તો થોડો મોટો થઈ જાય, ઉનાળે વાવ્યો હોય તો હેજ થઈ જાય. આ શિયાળે તો થોડી ઠંડી પડે ને એટલે વધવામાં ઠાર પડે એવું કરે એટલે કેવર આવે. એમ તો ઘણું ખાતર એ ભર્યું હતું જ્યારે વાવ્યો ત્યારે આપણે વિડીયો જોઈ જતું. પછી આ પોદરા ફેરા કરતા હતા ને કે આ રોડ પાવો હુંરો આપણે આ લાગત નાખી દીધા ઢગલા કરી નાખ્યા. અહીંયા આપણે ઓગાળી હાથે જ ન ઓગાળતા, આપણે પગે ઓગાળે હાથમાં બાસ ન આવે ને. હા બહુ જ બાઈસ આવે પોદરાની. એમ થાય બે પેલા હાથમાં જબલું પહેરીને ઘડીક તો ઓગાડતી હતી આમ નહીં આમ કર મજા આવી ને પણ હા ત્યાં પગે જો જ્યાં લઈ ગયા હરિયા પીવે ને ત્યાં લઈ ગયા આગળ જવાના વગાડશું એટલે આ હરિયા હુંરા સોજ છે એટલે હાવ ભીંડો નથી એવું ને માનો અસલ જ થયો ભાઈ મસ્તી કારણ કે થોડીક આપણે મહેનત કરશું તો થઈ જશે ખરું. આમ માથે નહીં પડે મહેનત આપણે તો શું કે ભાવ એવા છે ને પાછો ભીંડાનો. કાલની પમદી એક ડોલ ઉતાર્યો હતો, કાલ પાછો આમાં ઉતારો સિંગુઓ ઘણી બેસ થાય. આજે આપણે દવા છાંટી દીધી છે એમાં દવાનો રાઉન્ડ થઈ ગયો છે અને દેશી ખાતર આપણે ઓગાળી નાખી. આના જેવું તો ન જ થાય ને આપણે દેશી રોવાડી જેવું. જો અમે તો આવરીત પાવી, જો કોઈ બકાલું વાવ્યું ને આવરીત પાયું હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો. અને આવરીત પાવીએ ભીંડામાં નીમાં બકાલામાં કેવી ગણ કરે અને પાવી તો એ કોમેન્ટ કરજો કે સારું કે નહીં સારું. હા આમાં એવું કે બીજા પાસે માહિતી હોય તો અમને માહિતી આપજો. અમે નવા કારીગર હી બકાલાના વાયો તો એક વાર ભીંડો એમ તો પણ પછી બીજા વાર એવો ટાઈમ નથી. પણ આપણે કંઈક અલગ વસ્તુ વાવેની છે, કોઈ ન વાવી હોય એવી વિડીયો આપણે હવે મગફળી નીકળી જાય ને પછી બનાવવાના છે. અલગ પ્રકારનું જ વાવવાનું છે, કોઈ આપણે કોઈ ન વાવીએ એવું. હવે જો એક આ ભીંડો અત્યારે આપણે શિયાળે વાયો અને હવે એમ થાય કે આ મહિનો ઉતરી ગયો હોય એટલે આપણે આગળ બોલકોર બિયાડીમાં બકાલું વાવવાનું છે. પણ શું વાવવાનું હોય એનો ફૂલ વિડીયો પણ આવી જાય છે એટલે બકાલું પણ આખું વરા વાવવાનું જ છે. આ ખૂટી રહે તો એ થઈ જાય, એ ખૂટી રહે ને તો પાછું આમાં ફરીને કરી નાખવાનું. એટલે ઓણ સોમાં સુધી બકાલામાં વાવું છે, ઉનાળે વાવું છે ને હમણાં પાછું વાવી દેવું. હવે આવી ગયો વાહ ઘડી આમ કરતો હાથે મીંડા આવા પોદરા મત ઓગળજો એટલે હા ઓલા જેવું કે ખબર હે ઓલા કુંભાર જેવું કર્યું આજે મેં ઓલા માટી ખૂંદતા હોય એમ પોદરા ખૂંદી. ભલે પણ આપણે તો ધંધો હોય એટલે કરવું પડે ને. આ કોમેન્ટમાં કીધું હોય કે આવું સારું કે નહીં સારું. સારું જ છે ને, આવડી મહેનત જ ન થાય પેલા. અને શિયાળે ભીંડો થાય કે ન થાય અમે વાયો છે એ પણ જરૂર કોમેન્ટ કરજો. આપણે જો હોવારા હરિયા તો આપણે હોવારા છે 400 ફૂટ લાંબા છે. હોવારા હળંગ જ રહેવા દીધા આપણે. એક વચમાં આઢળિયું કરી હતી પણ પછી તાણ પડવા માંડીને એટલે આપણે આરડી કાઢી નાખી અને આપણે હળંગ કરી નાખ્યા. લાંબી લીટમાં એમ કે પાણી ભરાતું હાલે ને પાણી ધરાઈને આવે તો એમ કે સારો થાય પીવી ધરાઈને પાણી. અને આ પડવું અમે સોમાં વાતનું પીડું જ રાખ્યું પણ ભીંડો વાણા ભરી જતો હતો ને વરસાદના લીધે એટલે વાયો નહોતો. એક બેને આપણે સલાહ લીધી કે હમણાં ન વાવતા ને બળી જશે ને સાચું કાંઈ એમને બધાને બળી ગયા એટલે આપણે વાયો નહોતો. 80 રૂપિયા 1 કિલોના હતા. હજી તમારે એક ડોલ જેવો કમથી ઉતર્યો હતો આ ગામમાં દુકાન. હજી તો આપણે શરૂઆત જ થઈ છે. હાલો તો હવે આપણે એક હરિયું રહ્યું છે, એકને બોલી કે 2 હરિયા રહ્યા છે. આપણે બધું ભેંસનું ગાયનું સાણ બધું ભેગું કરેલું હતું, અત્યારે બધું ઓગાડ્યું. એ ઓગાડ્યું કા મેં ઓગાડ્યું કહેતા લીધું વગેરે એમ ન કહેતા કે ત્યાં વગેરે હું તમને નાખું વાર પછી એને ઓગાડ્યું ભાઈ. મેં તો વિડીયો બનાવ્યા ને કરે જો આવે છે ને 2 હરિયા રહ્યા છે અને પાણી જો ચાલુ છે તો પી જાય ને તો હવે 2 દિન ખોખા કાઢવાના એટલે નવરા થઈ ગયા. હમણાં અમે 2-4 દી લપ નહીં નીંદી વેળો ખાતર નાખી દીધું, પાઈ દીધું અને રોડે પાઈ દીધો. જો તે આ રોડ જો ને એ ગણ કરે ને એવું તો એકય ન ગણ કરે, એટલો ગણ કરે કે નહીં કરે તે
આપણે પેલા ગઢિયા દેશી આમ જ કરતા હતા, રોડ પાઈ દે કે રોડ. ને આપણે રજકામાં તો રોડ પાયો હોય ને તો વાંઢ આવે ઘરે ગાઓ એટલો ક્યારે પવેરે ન પવે આ ભૂંડો એટલો પહેલે બહુ મહેનત વાળું છે આ પગ દુખવા મળ્યા મને જ કહેવાનું. લાવવું અને અહીંયાથી લીલું સાણ ને કેટલા દીનું ભેરું કરતી ત્યાં એટલું થયું 10 દીનું છે. હે 15 દીનું 15 દીનું છે ને. જો મોટી દિવાળી મોર આપણે જો 7 દિન મારાથી ભેરું કરવા માંડ્યા હતા, પછી દેવ દિવાળી 15 દી આવે. આ દેવ દિવાળી છે કેટલા દી થયા, લગભગ 20 દી થયા. તેદુના હાનના હવાના બીએ પોદરા કરે એ સીધો આમ ઢગલામાં થપ્પો જ મારી દેવાનો, નકર તો હુકાઈ જાય. પણ નીકળ્યું એવું અસલ જરા ઈવેર્યું ન પડી ને ઘૂગલાય ને કહે નહીં કા, નકર જો ઘૂગલા પડે ને તો રસ બધું સુઈ જાય ને તો આમ બધું ઉકેરી કાઢ નાખે. અને જો એવું નથી. હા એવું નથી. હવે એક હરિયું રહ્યું આનકા ને એક હરિયું હોલ કર પરસ્યો વરી ગયો. શું કામ એક ધારું ધામ ખૂંદવાનું થાય ને એટલે. અને હવે જો ભીંડો થાય. હા હા એ તો આ વિડીયો હવે જો પછી છે ને ભીંડો થાય એ આપણે બતાવશું કે ભાઈ રોડ પાયા પછી કેવો ભીંડો છે. અત્યારે આપણે ભીંડો બતાવી દઈએ. જો કેવો છે, આવો છે અસલ જ છે આમ તો. અને પછી આપણે જો ખોખા કાઢવાના છે ઓલા પડામાં ને આ પડામાં, એટલે આને નીંદી વાયરો ને પહી દીધો ને દવા છાંટી દીધી, એટલે આપણે છે ને પછી આમાં દગ દી આવ્યું ન પડે. હા 10 દી લપ જ નહીં. હા ઉતારવા આવવું પડશે. ઉતારવા દીધા સવારમાં ઉતાર લેવાય ને એટલો તો. અને જો આપણે આમાં પમદી કાઢવાના છે, કાલ કાઢવા હતા પણ હલર સેટ આવ્યું નહીં, એટલે કાલે અમારે એક ઠેકાણ દાતુરી કઢવા જવાનું હોય, એટલે એ કે બે પછી તમારી આવશું પમદી, એટલે કાલે ત્યાં જવાનું કઢવા. છોકરા આ જાય એમાં ચેતના ઓલી બી વીણાઈ જતા, બપોરે વીણાયો કપા અને કાલે જવાના છે, એટલે એમને વીણ જાય એટલે પછી એ કઢવા આવે. તો હાલો વાનકોરી ખરી પાઈ દેવી, પૈસા આપણે ઓલકોર વારી આજ પાણી જાય એમ તો. હોરે હરીંગ ધરિયા રાખ્યા છે, એટલે એમ કે ભરાતું પાણી જાય ને તો હરકું પીવે. જ્યારે નીંદતા હતા ને આમ ઓલખર તમને એક વિડીયો શોર્ટ વિડીયો દેખાડ્યો તમે જોજો. પહેલીમાં થતું હતું કે ભીંડો થાય છે નહીં, રાખવો નથી, પણ ના સારો થઈ ગયો. આમ હવે એક હરિયામ પણ એક રાવું છે, પણ આ પાઈ પછી ખબર પડી આવે એમાં કેમ થાય. એટલે લગભગ તો નહીં વાંધો હોય, મારી ગણતરીની થઈ જવાની. અને જે મકાઈનો શેઢાના સા હતા એ કેવડા જો. તો હાલો ઘડીક વિડીયો જોતા રહો. આપણે એક હરિયો એન્કર બાકી પી દેવી, પછી ઓલું ગવારવાળું પી દેવી. ગવારના 16 જ છે ખાલી મારી ગણતરીમાં તારીખ, પણ એક ડોલ પરની સિંગ ઉતરી જ કાલે. જો આ રહ્યા અહીં લગી જ છે ખાલી, આ પાછા સોરા હે જો. હાલો ખોખા કાઢીને હવે બપોરા કરવા બેઠા બધા. જો અહીંયા કણે ઠેઠ હલર પીડ્યું ને અહીંયા ખોખા કાઢવા આપણે આવ્યા હતા દાતુરીએ. હવે બેઠા બપોરો કરવાના, એમ બધા બપોરો કરીને જો આઈન કર બેઠા. જો હે ને નહીં ખોખા કાઢવાની મજા આવી ને. હા વિક્રમ આવ્યો, કંઈક બોલ. ખાવા હાલો કે જલેબી ને ગાંઠિયા. હાલો જલેબી ને ગાંઠિયા ખાવા, ન ખાવા કઈ. જો આને કર દેવાનું ચાલુ ને એમ ખાય બપોરા કરી લીધા ને બેઠા. 4 વાગી ગયા બપોરા. તો શું કે વારું કરવા હાલો એ આ જો પીંછુડો ઓળખો. કાર્તિક ને ઓળખતા હશે બધા, અને પીંછુડા નહીં ઓળખતા હોય કોમેન્ટમાં કીજો, એટલે હું જવાબ આપીશ. કોનો છોકરો ખોખા નીકળી ગયા કે યાદ નહીં બોલે કઈ નહીં. કોણ હે હા જો વહી ગયા છોકરા ઘરમાં વહી ગયા. જો જોઈજો તમારા ફોન માં અમારે ચેનલ લઈ નથી હજી કોઈ. તાર બાપુ ખાય આમ જો ના પાડી કે ઓછી જલેબી ખાવ કે. ખોખા કઢવા જતા દાતુરીએ મુનિયા ભનિયા જે અમારે ઓલે ઢાલે આવતા હતા ને એને ઓલે ઈવડે નાચ કાઢવા રાખ્યું. આજે જ્યાં કાલે અમારે કાઢવાના છે, પણ આપણે જ્યારે હલર હતું ને ત્યારે વિડીયો નતા બનાવ્યા. ખાવા બેઠા ને થોડોક બનાવ્યો હતો, અને હલર હતું તો એમાં હતું ઈવડાની પાથરા બે નાના કર્યા હતા ને ખડકવામાં બાંધવામાં પોગણા નથી થતું. લાડુ વિડીયો કઈ બનાવી કર હતી
તે પછી ખાવા બેઠા ને તે ઘડીક થોડોક બનાવ્યો તો અને આયા મોડા દી આઈસમાં આવીને પછી જો નાયા લુગડા ધોયા માલ ને એવું મંચુરિયા દોરી દીધું આવી ત્યાં ગાય તો દોવાઈને રહી અને હવે આપણે છોકરા હાથથી જો રાંધવું અમે ત્યાં કણે 5 વાગે ખાઈને દાય કણે આવ્યા એટલે એ બહુ ભૂખ લાગી નહીં એટલે આપણે વારનું નક્કી નહીં અને બે ભેગોને ખાવું જશે ને રાજુ ને નક્કીતા બે ગામમાં આવે હમણાં બી આવશે રાજુ ધરાવો કાઢો કાલે અમારા ખોખા કાઢવાના છે આજ હવે બધું ભેરું કરવાની કાલે કેટલાક માણા થાય એ પ્રમાણે કાઢવાનું થાય આવવાનું હોય ફૂકણી વાળા તો ત્યાં આપણે પણ વિડીયો બનાવશું જેટલો ટાઈમ મળશે એટલો હું તો આપણે ઘરના ખોખા કાઢવાના એટલે ભાઈ આપણે બહુ ટાઈમ ન મળે પણ તો આપણે ઘોડી છે એટલે થોડો ઘણો ટાઈમ મળી જશે બનાવવાનો તો લોટ બાંધવાનું હાલે છે અને હમણાં કાં ખોખાનું કામ કરીને એક ધારા રાન પણ તો થાકી રહી અને હાલો આજ આપણે છે ને ફૂલ થાકી ગયા હે હા અને મુનો પણ થાકી ગયો તો એવું નતું ઈવડાની ને ખોખા પાથરી દીધા એક ખરી બે એવું નતું ગાડીઓમાં ધૂળ બહુ હતી ને એટલે વજન ઝાઝો પડતો હતો ચીકણું પડવું હતું અને એના હિસાબે છે ને નકરી ધૂળ જ આવતી હતી હા ઢગલો થઈ ગયો હા ખોખાનો ઢગલો છે ને એવડો ધૂળનો ઢગલો છે અને આપણે એવા હા કઈ એવું ઢગલો બગલો આપણે કઈ દેખાડ નતો તમને કેટલા ખોખા છે ના ખોખા ઉતારો એક લારી છે 2.5 લારી હા એટલા છે ઉતારો જો કે સારો આવ્યો ખોખાનો 5 વીઘાના હતા પણ ઉતારો મસ્તીમાં આવ્યો 32 નંબર જ હતા આપણે બે એક ઠેકાણેથી બી લાવ્યા હતા જે અમારે મગફળી કાલ કાઢવાની એ બી અહીંયાથી લાવ્યા હતા ને અને મુનાની જે આજ ગાડીને એ પણ અહીંયાથી જ લાવ્યા હતા આપણે આપણે કરતા નહીં પણ મને જાજુ લાગ્યું ના એવું નહીં એટલો દિશ કેટલું વાયુ એમાં એ 7 મણ વાયા છે ને આરી આપણે 7 મણ જ વાયા હતા આરી મને આજ બહુ લાંબી લાગી 7 મણમાં થોડાક આપણે વેચ્યા હતા એવું અને ઈવડે ને જો આમ સોડું ઉમરી અને આમ જ નાખી દીધા બે બાજુ પાયરે તે બિચારા ખડકો વાળા થાકી ગયા અને હારો વાળા થાકી ગયા અને બે બાંધવાળી આમ ખેંચી નાગરાઈ દીધા તો હાલો ત્યારે હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી કાલના વિડીયોમાં આપણે જોઈજો મગફળી કાઢવાની છે કેટલાક માણસો આવે છે કેવી રીતે કાઢી છે બધું આપણે કાલના વિડીયોમાં બતાવીશું